સુરતના લિંબાયત વિસ્તારમાં સગીર દીકરીની છેડતીનો ઠપકો આપવા બદલ ગયેલા માસૂમ પરિવાર પર જે રીતે આ નરાધમોએ હુમલો કર્યો હતો, આજે તે જ વિસ્તારમાં પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાની વિગત એમ છે કે આરોપીઓએ ફરિયાદીની સગીર દીકરીની છેડતી કરી હતી અને જ્યારે દીકરીના પિતા અને પરિવારના સભ્યો આરોપીઓને સમજાવવા અને ઠપકો આપવા તેમના ઘરે ગયા ત્યારે મામલો બચક્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓએ માનવતા નેવે મૂકીને પરિવાર પર ચપ્પુ અને લાકડાના ફટકા વડે તૂટી પડ્યા હતા. આ ઘાતકી હુમલામાં પરિવારના 2 સભ્યોને એટલી ગંભીર ઇજાઓ પહોંચી કે સારવાર દરમિયાન તેમના મોત નીપજ્યા હતા. આ ડબલ મર્ડરની ઘટના બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મુખ્ય આરોપીઓ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ સામે હત્યા અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આજે આ તમામ આરોપીઓને લિંબાયતના તે જ વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે આતંક મચાવ્યો. પોલીસે અહીં રિકન્સ્ટ્રક્શન કરાવીને સમગ્ર ઘટનાનું તારણ મેળવ્યું હતું અને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. પોલીસની આ કાર્યવાહીનો હેતુ સ્પષ્ટ છે કે કોઈ પણ ગુનેગાર કાયદાથી ઉપર નથી.